मनोस्तु शतरूपायां तिस्रकन्याश्च जगनिरे आकुतिर्देवहूतिश्च प्रसूतिर्दिवि श्रुतः कथा परिषद ની અંદર બિરાજમાન ભાગવત ભગવાનના ચરણોમાં વંદન કરી જગત જનની જગદંબા મમાઈના ચરણોમાં વંદન કરી અપરાન પર્ય આપ સૌના હૃદયમાં બિરાજેલા નારાયણને નમન કરી અને ભાગવત યાત્રાની મંગલ ગાથાનું પ્રારંભ કરીએ સજનો. જ્યારે મધ્યાહન કાલે કથાને વિરામ દેતા હતા, માતા દેવહૂતિ અને કપિલ નારાયણ ભગવાનનો આપણે પ્રસંગ સાંભળ્યો. આજે દીકરો માને બોધ દઈ રહ્યો છે, કારણ કે શરત એ હતી એમાં કે માએ સર્વસ્વ દીકરાને કહી દીધું કે મારો મનુષ્ય જન્મ એડે બેટા ન જાય, એટલા માટે હવે તારે ઉપદેશ જે કરવું હોય એ કર. આજે માએ દીકરાને કીધું છે અને કીધું માએ કે બેટા જન્મ મરણના ચક્કરમાંથી છોડાવવા માટે ઉત્તમમાં ઉત્તમ એક માર્ગ તું મને બતાવ. માત્ર ને માત્ર માતા દેવહૂતિની કથા નથી સજનો, એ આપણી બધાની કથા છે. માતા દેવહૂતિ એકલાની કથા નથી, આપણને બધાને જન્મ મરણના ચક્કરમાંથી નીકળવાનું છે. દરેકને અને પછી મૃત્યુનો ભય કેવો હોય છે એ તો આપણે સૌ જાણીએ છીએ. અંતકાલે મહાદુઃખમ માટે તસ્માદ જીવ જાગૃત. અંતકાળે ભયાનક દુઃખ થવાનું છે. રૌનવ નરક તામિસ્ત્ર અંતામિસ્ત્ર આવા નરકોની અંદર ભટકવું પડે છે. ક્યાંથી પર્વતમાંથી પાડવામાં આવશે ને ક્યાંક હાથીના માર્ગમાં વચ્ચે નાખી દેશે ને. ગરુડ પુરાણ તો એટલે સુધી કહે છે કે કદાચ અંત સરવારે કોઈનો લેણો રાખીને આપણે ગુજરી જઈશું તો ત્યાં લેણો માંગવા વાળા પણ આવશે, એ દેવું પડશે. કાઢશું ક્યાંથી લેણું? ત્યારે કહે છે કે માંસના ટુકડા કાઢી કાઢીને લેણદારોને ચૂકવવા પડશે અંત સરવાળે. એટલા માટે શરીર આપણો જ્યાં સુધી સાજો છે ત્યાં સુધી સત્કર્મ સજનો કરી લેવાના છે. સરવાળો કરજો સત્કર્મનો અને ગુણ નો કરજો ગુણાકાર. બાદ બાકી કરજો આપણા દુર્ગુણની તો ભાગ્ય નો થઈ જશે ભાગાકાર. સરવાળો કરજો સત્કર્મનો. સાહેબ સરવાળો સત્કર્મનો કરવાનો છે. આપણા હાથે કેટલા સત્કર્મ થયા એ જરાક રાત્રે સૂતી વખતે ખાલી આટલું ધ્યાનમાં રાખવાનું છે. પથારી વસ થતા હોઈએ ને નિરાંતે ભગવાન સારી ઊંઘ આપતો હોય કોટી બ્રહ્માંડનો અધિપતિ, તો ખાલી એક વિચાર કરજો કે આજે આપણે કેટલા તરસ્યા જણાને પાણી પીવડાવ્યું છે, કેટલી ગાયોને આજે ઘાસચારો દીધો છે, કેટલા પંક્ષીઓને આજે આપણે ચણ નાખી છે. જરાક સત્કર્મનો જરાક વિચાર કરવાનો છે આપણને. હે સરવાળો કરજો સત્કર્મનો અને ગુણનો કરજો ગુણાકાર. ગુણનો ગુણાકાર કરી નાખજો. એક ગુણ હશે તો વળી બીજા પાસેથી એમ તો આપલે થતી આવશે ગુણની, ગુણનો થશે ગુણાકાર. અને બાદ બાકી કરજો આપણા દુર્ગુણની. દુર્ગુણ છે એની બાદ બાકી કરજો. હવે જેટલા થયા એટલા. હવે કથા સાંભળ્યા પછી આપણને હવે દુર્ગુણ નથી કરવું, કોઈનું અપમાન નથી કરવું, કોઈની સાથે અન્યાય નથી કરવો. એ એક નક્કી રાખજો.
આપણને એમ થાય ને કે હાલો આજે અહીંયા કથા સાંભળવા આવ્યા છીએ તો જજમાન પરિવારને કંઈક ભેટ આપીએ. હું તો એમ કહું છું જજમાન પરિવાર વતીથી એમને બીજી ભેટ આપો કે ના આપો એ બીજા નંબરની વાત છે, વ્યવહારની વાત છે. પણ હું કહું કે આપણે આ કથા સાંભળ્યા પછી આપણા જીવનની અંદર એનું મનન કરીએ ને એ જ મોટામાં મોટી ભેટ છે. એ જ મોટામાં મોટી ભેટ છે ચિમનલાલભાઈ. એનાથી મોટી બીજી કોઈ ભેટ નથી. જજમાન પરિવાર રાજી રહેશે કારણ કે એના દ્વારા આપણું પુણ્ય વધશે અને અંત સરવાળે થઈ જશે, ભાગ્યનો ભાગાકાર થઈ જશે. સાહેબ સંતો તો એમ કહે છે કદાચ સત્કર્મની ગણતરી ન કરીએ તો કોટી બ્રહ્માંડનો અધિપતિ કરવા વાળો જ છે, એમાં ચિંતા નથી. ભાગ્યનો થઈ જશે ભાગાકાર. માતા દેવહૂતિ અને કપિલ નારાયણ ભગવાનનો આપણે પ્રસંગ જાણ્યો. હવે ચતુર્થ સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ. તેની અંદર બતાવવામાં આવ્યું છે મૈત્રી ઉવાચ મનોસ્તુ શત્રુપાયામ તિસ્ત્ર કન્યાશ્ચ યજ્ઞિરે આકુતિર્દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિસ્તૃતઃ. મૈત્રીજી વિદુરજીને ગંગા કિનારે કથા સંભળાવી રહ્યા છે. સુત અને સૌનકનો સંવાદ નૈમિષારણ્યમાં અને એ જ ગંગા કિનારે કથા શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત અનશન વ્રત ધારણ કરીને બેઠેલા છે એમને સંભળાવી રહ્યા છે. અને આજે મસ્કા ગામની પાવન પુનિત ધરા માથે પિતૃઓની કૃપાથી આપણે સજ્જનો ભેગા થયા છીએ. હવે કે છે મૈત્રીજી વિદુરજીને કહે છે કે વિદુરજી સાંભળો, મનુ મહારાજની દીકરી શત્રુપાની, મનુ મહારાજ અને તેની પત્ની શત્રુપા તેમના કુખે પ્રિયવત અને ઉતાનપાદ રાજા, બે પુત્રો ઉપરાંત 3 પુત્રીઓ આકુતિ, દેહૂતિ અને પ્રસૂતિ. આકુતિના લગ્ન રુચિ પ્રજાપતિ સાથે થયા. ઈ પુત્રિકા ધર્મ પ્રમાણે થયા. એમાં મનુ મહારાજે જ્યારે એની દીકરીને વિદાય કરતા હતા અને રુચિ પ્રજાપતિ સાથે લગ્ન કરાવ્યા ત્યારે વિદાય કરતા હતા ત્યારે કીધું પુત્રિકા ધર્મ પ્રમાણે તમારે ત્યાં દીકરો થશે, પુત્રી થશે, એ અમે પાછી લઈ લેશું, એટલે નાનુ બાપાના ઘરે રહેશે. અને તેમને ત્યાં શરત પ્રમાણે અને એ આકુતિ અને રુચિ પ્રજાપતિ તેમને આકુતિથી પુરુષ સ્ત્રીનો જુગલ ઉત્પન્ન થયો. તેમાં જે પુરુષ હતો તે યજ્ઞ સ્વરૂપધારી ભગવાન વિષ્ણુ હતા અને સ્ત્રી હતા એ રૂપા દક્ષિણા હતા. એટલે બીજો કોઈ જોડલો ન મળતા એમને ભાઈ બહેનના તે વખતે લગ્ન કરવામાં આવ્યા. આકુતિના પુત્ર મનુ મહારાજ પોતાને ઘરે લઈ આવ્યા હતા. દક્ષિણા જ્યારે વિવાહ યોગ્ય થઈ ત્યારે તેણે યજ્ઞ નારાયણને જ પતિ તરીકે મેળવીને ઈચ્છા કરી તેને તેમની સાથે લગ્ન કર્યા. તેમાંથી 12 પુત્રો ઉત્પન્ન થયા. તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઈડસ્પતિ, ઈદમ, કવિ, વિભુ, સ્વગ્ન, સુદેવ અને રોચન નામના એ બધા સ્વયંભૂ મન્વંતરમાં તુષિત નામના દેવતાઓ થયા. પ્રિયવ્રત તેમજ ઉતાનપાદ મનુપુત્ર હતા. તેમના મન્વંતરમાં બંને પુત્રો પૌત્રો છવાઈ ગયા છે. દેવહૂતિના લગ્ન કરદમજી મહારાજ સાથે થયા એ આપણે ત્રીજા સ્કંદમાં કથા જાણી. અને ત્રીજી પુત્રી હતી પ્રસૂતિના લગ્ન બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ સાથે થયા હતા. તેમની વંશ પરંપરા સમગ્ર ત્રિલોકમાં ફેલાઈ ગઈ હતી. સજ્જનો, કરદમજીની 9 પુત્રીઓ બ્રહ્મસ્યો સાથે પરણાવી હતી. તેમનું પણ વર્ણન આપણે કરી ગયા છીએ. તેમના પણ પુત્ર અને પૌત્રોથી વંશ પરંપરા છવાઈ ગઈ. અને જે દક્ષ અને પ્રસૂતિથી 16 પુત્રીઓ ઉત્પન્ન થઈ. તેમાંથી દક્ષે તેમાંથી 13 ધર્મને, 1 અગ્નિને, 1 સમસ્ત પિતૃગણને અને 1 ભગવાન શંકર ભગવાનને આપી હતી. એ ધર્મની પત્નીઓ શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, રેમ, મૂર્તિ એ બધી ધર્મની પત્નીઓ છે. એમાંથી એક દીકરાનું જન્મ થયું જે મૂર્તિ દેવી હતા. એ સાક્ષાત નરનારાયણ ભગવાનને જન્મ આપ્યો હતો. દેવતાઓની સ્તુતિથી પ્રજાની પ્રસન્નતા માટે નરનારાયણ ગંધમાદન પર્વત પર સીધાવી ગયા. અગ્નિદેવની પત્નીનું નામ હતું સ્વાહા. એમાંથી 3 દીકરાઓ પુત્રો થયા, પાવક, પવમાન અને સૂચિ. આ ત્રણેયમાંથી બીજા 45 પ્રકારના બીજા અગ્નિ ઉત્પન્ન થયા. આ 3 પિતા અને 1 પિતામહ સાથે મળી અને 49 અગ્નિ કહેવાય છે. સજ્જનો, એટલા માટે સ્વાહા બોલવું. અગ્નિની અંદર બ્રાહ્મણ દેતા આહુતિ અપાવે ત્યારે કે સ્વાહા બોલજો જજમાનને, કારણ કે યજ્ઞ પત્નીનું નામ છે અને સ્વાહાની આહુતિ આવે એટલે યજ્ઞ નારાયણ સ્વીકારે છે અને એ દેવતાઓને પહોંચાડે છે.
અને તેમના 3 દીકરા પાવક, પવમાન અને સૂચિ. એટલે દરેક ફેરે અગ્નિ જુદી જુદી હોય. લગ્નમાં જુદી હોય અગ્નિ, ભલે આપણને દેખાતી એવી જ હોય, પણ અગ્નિના પ્રકાર, અગ્નિના દેવ બધા જુદા જુદા હોય. વાસ્તુ યજ્ઞ કરતા હોઈએ ત્યારે બીજા પ્રકારની અગ્નિ હોય, લગ્નમાં બીજા પ્રકારની હોય, પ્રાયશ્ચિત યજ્ઞ થતું હોય ત્યારે બીજા પ્રકારની અગ્નિ હોય. એમ જુદા જુદા પ્રકાર, એટલે અહીંયા 49 પ્રકાર અગ્નિના બતાવવામાં આવ્યા છે. એ દરેક ઠેકાણે અગ્નિ જુદી જુદી હોય. આપણને એમ થાય કે હજારી ફૂલ માચીસ લઈ અગ્નિની ઓલે સળી લગાવી અને આપણે મહારાજને દેશી ભાષામાં કહીએ કે હવે મચ ચાલુ કરો. એ અગ્નિ તપવા માટે નથી સાહેબ, એ અગ્નિ નારાયણ ભગવાન સાક્ષાત દેવ છે. એની અંદર 3 પરિદ બનાવવામાં આવે. યજ્ઞકુંડની બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું આવાહન થાય. એને માથે યોની બનાવવામાં આવે. તેમાં યોનીની પૂજા થાય, કંઠની પૂજા થાય યજ્ઞકુંડની અંદર. એટલે ધીમે ધીમે આ વસ્તુ નીકળતી જાય છે. એટલા માટે કહેવું પડે છે ક્યારેક કે એની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કંઠ દેવતા, વાસ્તુ દેવતાના બધાના આવાહન થાય. વિશ્વકર્માની યજ્ઞકુંડની અંદર પૂજા થાય. પછી અગ્નિનારાયણ ભગવાનને એમને પધરાવવામાં આવે. આપણે ત્યાં તો ઓલા કાં ગંભેલો હોય, કાં લોખંડના પતરાવાળા કુંડ હોય, એની અંદર એના ઉપર 4 ફેરા ફરાઈ લીધું. એટલે બીજા ભાઈઓ કે હવે ફોટા સરખા નથી આવતા, મહારાજ એક કામ કરો, હવે અગ્નિકુંડને લઈ અને બાજુમાં મૂકી દો, અમને બધાને દાન દેવા છે. એ બધી આપણા માથે વ્યતીત વાતો છે. એટલે આજે ક્યારેક ક્યારેક કહેવું પડે છે તમારા ફોટા સરખા નથી આવતા. અને તે વખતે આપણે મેકઅપ અને તૈયાર થવામાં એટલા મશગુલ હોઈએ છીએ, એટલે આપણે કહીએ કે હા અગ્નિકુંડ લઈને મહારાજ બાજુમાં રાખી દો, કાંઈ વાંધો નથી. છોકરા છોકરીનો જે થવાનું હશે એ થશે, પણ તમે ખાલી આપણે લૌકિક વ્યવહાર પૂરતો જ બધું જોઈએ છે. જગ્ન કેવું થયું, અગ્નિના 4 પ્રદક્ષિણા કયા પ્રમાણે થઈ. પહેલાના તો જમાનામાં જાનો રોકાતી, આખી આખી રાત લગ્નની વિધિ હાલતી, જોવા માટે આજુબાજુ વાળા આવતા. હવે જેમ જેમ ફેસિલિટી વધી ગઈ એમ એમ લોકો જોવામાં તો હવે રસ જ નથી રહ્યો કોઈને. પેલા લગ્નમાં આજુબાજુ વાળા આવતા હતા લગ્ન જોવા માટે. 2 કામ થાય, જમીએ જાય ને જોઈએ જાય લગ્ન. પેલા જમવાનું મહિમા બહુ વધારે હતું. એટલે તે વખતે એવું હતું, 3-3, 4-4 દિવસ સુધી જાન રોકાતી. અને કદાચ વચ્ચે ફૈબાનું ગામ આવતું હોય તો એ જાનને વાડે, શિરામણી કે ને આપણામાં શિરામણી કરાવે, જમાડે જાનને, અને આનંદ આનંદ થતું આવે. તો ઈ મહિમા હતો જાનનો સાહેબ. આજે ધીમે 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 આપણી સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે. તો અહીંયા બતાવવામાં આવ્યું, મારો કહેવાનો ભાવ એ છે કે અહીંયા બતાવવામાં આવ્યું કે અગ્નિ દરેક પ્રકારે જુદા જુદા અગ્નિ હોય છે, એમની એવી રીતે પૂજા થાય છે. ત્યારબાદ અગ્નિસ્ત્વ, બરિષદ, આ 3 પિતામહ અને તેને 49 અગ્નિ કહેવાયા. અગ્નિસ્ત્વ, બરિષદ, સોમય, અજ્યપ આ પિતૃઓ છે. એમના અગ્નિ અને નિરાગ્નિ પણ છે. આ બધું પિતૃઓની પત્ની દક્ષપુત્રી સ્વધા છે. આ પિતૃઓની પત્ની સ્વધાથી ધારિણી અને વયુ નામની 2 પુત્રીઓ થઈ. તે જ્ઞાન વિજ્ઞાનમાં પારંગત થયા, બ્રહ્મ જ્ઞાનના ઉપદેશક થયા. અને જે સતી હતા તે મહાદેવજીના પત્ની હતા. તેમને ત્યાં કોઈ પુત્ર કે પુત્રી થયા નહીં. અને પિતા દક્ષના યજ્ઞમાં પોતાના શરીરનો ત્યાગ કર્યો છે સજ્જનો. અને કથા સાંભળતા સાંભળતા વિદુરજીના હૃદયમાંથી અરાટી નીકળી ગઈ કે મહારાજ મૈત્રી મુનિને કહેવા લાગ્યા, દક્ષ તો પોતાની પુત્રી માથે સ્નેહ કરતો હતો, વાલ કરતો હતો, તો પછી આવી ઘટના કેમ બની? આટલો વહાલ હોવા છતાં આવી ઘટના કેમ બની? મહારાજ તે મને કથા કહી સંભળાવો. મહાદેવ તો ચરાચરના સાહેબ ગુરુ છે. મહાદેવનો અપરાધ કરે એ તો નરકમાં પડે. મહાદેવનો જે અપરાધ કરે છે, ખપે એ દેવને માનતા હોઈએ, બ્રાહ્મણ ખપે એટલા સંધ્યા વંદન ગાયત્રી કરતો હોય, પણ શ્રાવણ મહિનામાં કે સોમવારે જઈ અને મહાદેવ માથે એક રુદ્રાભિષેક ન કરે તો એના સંધ્યા ગાયત્રી વ્યર્થ છે સાહેબ. મહાદેવ તો ચરાચરના ગુરુ છે, એમનો કોઈ શત્રુ નથી, મહાદેવનો કોઈ મિત્ર નથી. મહાદેવ તો મહાદેવ છે. આટલો મોટો પરિવાર કોઈનો તમે નહીં જોયો હોય મહાદેવ સિવાય. મહાદેવજીનો મોટો પરિવાર, અને બધાને સાચવે. નેત્રમાં અગ્નિ મહાદેવજીના, 3જા નેત્રમાં અગ્નિ પ્રગટ થાય છે. નેત્રમાં અગ્નિ અને જટામાં ગંગા, બરોબર? તોય એ રાખે છે ને, પાણી અને અગ્નિનો જામે નહીં તોય મહાદેવજી સાચવી રાખે છે. પોતાનો વાહન નંદી પોઠિયો અને પાર્વતીનું વાહન સિંહ, તોય મહાદેવજી સાચવે છે. અને પછી કાર્તિક મહારાજનો વાહન મોર અને પોતાનો ઘરેણો સર્પ,
મોર અને સર્પની બને નહીં. અને ગણેશજીનું વાન ઉંદર. તો એ ત્રણેય ભેગા ન થાય ક્યારે, તોય બધાને સાચવે છે. કારણ કે ગણેશ અને હનુમાનજી મહારાજ, નંદીશ્વર, પછી કાચબો, એ બધા ભેગા જ હોય છે. પાર્વતીજી, શિવ પરિવાર મોટો છે. અને મહાદેવજીના ગળામાં ઝેર, નીલકંઠ કહેવાના ગળામાં ઝેર છે, અને ઉપર ચંદ્રમામાં અમૃત રહેલો છે. બધાને સાથે રાખે છે એવા મહાદેવજી છે. એટલા માટે આપણા ભજનોમાં કહે છે, સદા શિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો. સદા શિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો. હરે સબ દુઃખ ભગતન કે દયા કરે હો તો એસા હો. करो वो की छाया में शिखर कैलाश के ऊपर कल्प करो वो की छाया में कल्प करो वो की छाया में रमे नित संघ गिरिजा पे रमण धर हो तो ऐसा हो सदा शिव सर्ववर दाता दिगंबर हो तो ऐसा हो. जय भोले. गंग की धारा सुहावे बाल में लोचन शीश पर गंग की धारा सुहावे बाल में लोचन सुहावे बाल में लोचन कलाम तक में चंदर की मनोहर हो तो ऐसा हो सदा शिव सर्ववर दाता दिगंबर हो तो ऐसा हो.
भयंकर जहर जब निकला शीर सागर के मंथन से, भयंकर जहर जब निकला शीर सागर के मंथन से, क्षीर सागर के मंथन से सब कंठ में पीकर विषधर हो तो ऐसा हो, सदा शिव सर्वस्वर दाता दिगंबर हो तो ऐसा हो। जय भोलेनाथ, हर हर महादेव। काट कर अपने किया जब होम रावण ने, सिर को काट कर अपने किया जब होम रावण ने, किया जब होम रावण ने, दिया सब राज दुनिया का दिलावर हो तो ऐसा हो, सदा शिव सर्ववर दाता दिगंबर हो तो ऐसा हो। दक्ष के यज्ञ में जाकर तजी जब देह गिरी जाने, दक्ष के यज्ञ में जाकर तजी जब देह गिरी जाने, तजी जब देह गिरी जाने, किया सब ध्वंस पल भर में भयंकर हो तो ऐसा हो, सदा शिव सर्ववर दाता दिगंबर हो तो ऐसा हो, हरे सब दुख भगतन के दया कर हो तो ऐसा हो, दया कर हो तो ऐसा हो, दया कर हो तो ऐसा हो। साहेब सबका बाप है बेटा नहीं, जो बेटा है वो साहेब नहीं। साहेब महादेव तो चराचर ना गुरु छे।
મહાદેવ જેવો કોઈ એવો દેવ નથી કે ઝડપથી રીઝી જાય. આશુતોષ કહેવાય એમને. શિવ એટલે કે કલ્યાણ. રોજ કલ્યાણ માંગવું જોઈએ ભગવાન પાસે. શિવ એટલે ચરાચરના ગુરુ છે દરેક પ્રાણી માત્રની અંદર. પણ અહીંયા મુશ્કેલી એમ થાય છે કે શંકર ભગવાનને લોકો સ્મશાનમાં રહે છે એટલે તામસી વૃત્તિના સમજે છે, પણ એ તો તામસ માથે વિજય કરેલા દેવ છે. ભોળિયાનાથ તો તામસી દેવ નથી. આપણે ત્યાં તો ઓલો ભજન બનાવી નાખે, ભાંગ કેળા ભજીયા ને ધતુરાનું શાક. 24,000 શ્લોક મારા ખ્યાલથી શિવપુરાણની અંદર છે. ક્યાંય એવું નથી લખેલું કે શંકર ભગવાન ભાંગના ભજીયા. ભજનોની અંદર બધા ગાતા હોય, પણ એવું નથી. પાર ચરાચરના ભગવાન ગુરુ છે. ભાંગ લાવે ભોળાનાથને નિંદે છે ગણેશ. પાર્વતી પાણી વાળે છૂટા મેલી કેસ. હવે જગતજનની માં ભવાની શું કામ છૂટા કેસ મેલીને પાણી? એમને જરૂર શું? હે, આપણે છૂટા કેસ મેલીને ઝઘડો કરીને માન પાણી વાળવા માટે ત્યાં નીકળ્યા હોઈએ. ઘણો બધો ડખો થાય ઘરે કે પાણી નથી વાળતી એટલે આપણે છૂટા કેસ કરી ત્યાંથી ઝઘડો કરીને પાણી વાળવા માટે આવી. એટલે પાર્વતીને પાણી વાળવું અને ગણપતિ વળી નિંદે છે ગણેશ. હે, ભાંગ લાવે ભોળાનાથ ને નિંદે છે ગણેશ. પાર્વતી પાણી વાળે છૂટા મેલી કેસ. વાહ, આ ભજનોનો કોઈ ભાવ નથી સજનો. ભગવાને ક્યારે ભાંગના ભજીયા ખાધા નથી. એ તો ફોટામાં ઓલી બતાવે ચોલમ પીતા, એ બીજા બાવાજી. હા, ભગવાન નહીં, ભોળિયો નાથ નહીં. એ તો એના માટે વિજય પ્રાપ્ત કર્યું છે ભગવાને. મહાદેવજી ચરાચરના ગુરુ છે, એના માટે વિજય પ્રાપ્ત કર્યું છે. જલ્દી રીજે એવા દેવ છે. અને બ્રાહ્મણ ખપેટની સંધ્યા ગાયત્રી કરે, પણ એક શ્રાવણ મહિનામાં માથે જળનું અભિષેક કરે ને તો બ્રાહ્મણના બધા ભાગ્ય ખુલી જશે, મનોરથ બધા પૂર્ણ થઈ જાય એમના. મહાદેવની આરાધના તો ઉપાસક જે કરે શંકર ભગવાન શિવમય બની જાય. માત્ર 2 અક્ષર છે, જાહી જપવું શંકર સતનામા. હે, 100 વખત શિવ અક્ષરનો જાપ કરો તો બધા આપણા પાપ ધોવાઈ જાય. જાહી જપહુ શંકર સતનામા હોઈ હૃદય પ્રકાશ અતિ વિશ્રામા. હૃદયની અંદર પ્રકાશ પ્રગટશે અને મનને શાંતિ થશે. એ શિવનું નામ 2 અક્ષર વાળું છે, એનાથી મોટું જગતમાં કોઈ નથી સજનો. આવા ચરાચરના ગુરુ મહાદેવ. અને સજનો મૈત્રીજી મુનિ કે છે વિદુરજીને કે વિદુરજી સાંભળો, એમની વચ્ચે પરસ્પર વેર કેવી રીતે થયો. એકવાર પ્રજાપતિઓના જગનમાં બધા ઋષિમુનિઓ દેવતાઓની લાઈન પંગત જામેલી હતી અને તે વખતે પોતાના ગણો સાથે મહાદેવજી તે યજ્ઞની અંદર પ્રજાપતિઓની ત્યાં કને બેઠા છે. બ્રહ્માજી બાજુમાં બેઠા છે અને તે જ વખતે દક્ષ આવ્યો. દક્ષ મહાદેવજીના સસરા થાય, મહાદેવજી એમના જમાઈ થાય. હવે દક્ષે વિચાર કર્યો કે આટલા બધા ઊભા થઈ ગયા પોતાના આસનમાંથી. જ્યારે દક્ષ આવ્યો એટલે બધા આસનમાંથી ઊભા થઈ ગયા. 2 જણા ઊભા ન થયા, એક શંકર ભગવાન અને એક બ્રહ્માજી. 2 જણા ઊભા ન થયા, બધા પોતપોતાના આસનમાંથી ઊભા થઈ ગયા. પણ બ્રહ્માજી ઊભા ન થયા એટલે એ દક્ષને માઠું લાગ્યું નહીં, કારણ કે બ્રહ્માજી પિતા છે એટલે દક્ષને માઠું લાગ્યું નહીં. એમને જઈને પ્રણામ કર્યા બ્રહ્માજીને. અને મહાદેવજી છે ને એ એમના જમાઈ થાય એટલે મહાદેવજીને ત્રાસી આંખે દક્ષે જોયું કે મહાદેવજી ઊભા નથી ત્યાં. પણ સજનો વિચાર કરજો, આટલા બધા ઊભા થઈને માન દેતા હતા, દક્ષે એને ન જોયું, પણ કોને જોયું? જે નથી ઊભા થયા એને જોયું. હે, આટલા બધા ઊભા થાય છે, આપણને માન આપે છે, એ આપણે ગણકારતા નથી, પણ કોણ ઊભું નથી થયું, કોણ મારી પાછળ ખરાબ વાતો કરે છે, એ આપણે પહેલા જોઈએ છીએ. આટલા બધા ઊભા થઈને માન આપ્યું એ દક્ષને ધ્યાનમાં નથી, પણ એક જણા ઊભા નથી થયા એટલે દક્ષને મનમાં ખટખટો રહી ગયો. અને તે જ વખતે કહેવા લાગ્યો કે બ્રહ્માજીના કહેવાથી મારી મૃગલા જેવી દીકરી આ પાખંડી ઢોગી સાધુડાને દીધી સ્મશાનમાં રહે છે, માથે ભસ્મો ચોડે છે, ગળામાં ખોપડીઓ ધારણ કરે છે, કપાલ હાથમાં ધારણ કરે છે, કોઈ રહેવાનું સ્થળ નથી, એનું કોઈ ઠેકાણું નથી, એવા મહાદેવને મેં મારી દીકરી દીધી મૃગલા જેવી. બ્રહ્માજી મને તે વખતે ના કરી હતી ને અટકાવ્યો તો હું મહાદેવજીને મારી આ મૃગલા જેવી કન્યા ન દઉં.
આટલો દક્ષ ઉતાવળમાં ને ઉતાવળમાં બોલી ગયો સજનો. પણ મહાદેવજી તો સાહેબ મૌન છે. જેનું અનુસંધાન પ્રભુ પરમાત્મા સાથે છે ને, એને ચિંતા કરવાની જરૂર નથી. મહાદેવજી તોય મૌન રહ્યા. કીધું કે કાંઈ વાંધો નથી, ભલે દક્ષ બોલે છે. અને અંત સરવારે દક્ષ બોલ્યો કે આ મહાદેવને યજ્ઞમાં ક્યારે ભાગ ના આપજો. અને હાથમાં જળ લઈ અને શ્રાપ દેવા માટે તત્પર બન્યો છે. પણ તે વખતે રોકાઈ ગયો અને નંદી મહારાજ એમને શ્રાપ દીધું કે જા દક્ષ, તું મેં કરે છે ને ઘણી વાર મેં કર્યું એટલે જા, ટૂંક સમયમાં તારા માથે બોકડાનો માથો લાગશે. હે મેના ને કહા મેં ના તો મોલ ભયો 10-20, બકરે ને કહા મેં તો કબીર કટાયો શીશ. હે બકરો જ્યારે મેં કરે છે ને, કબીર કટાયો શીશ, એનો શીશ કાપી નાખવામાં આવે છે. મેના ને કહા મેં ના. આ દક્ષ ઘણીવાર મેં કરતો હતો એટલે તે જ વખતે કેવા લાગ્યા. અને પછી ભૃગુ ઋષિ પણ શ્રાપ આપ્યું છે, જાઓ નંદીને કીધું તમે પાખંડી બનો. અને તે વખતે ભોળિયાનાથનું મન ખીન બની ગયું છે સજનો. ભોળિયાનાથ તે વખતે પોતાના ગણોને કીધું કે ચાલો હવે જાજીવાર બેસવામાં અહીંયા મજા નથી. કજિયાનો મૂળ જે દક્ષ છે, હવે આપણે કજિયો ન થાય એટલા માટે શું કરવું, એનું ઓસડ કયો છે, મૌન ધારણ કરવું. કીધું હવે આપણે મૌન ધારણ કરી લઈએ. મૌન ધારણ કરી અને ત્યાંથી નીકળી ગયા છે. સમય જતા સસરા અને જમાઈ વચ્ચે સજનો પરસ્પર વેર વધવા લાગ્યો. પછી તો ન વધે તોય લોકો વધારી દે સાહેબ. એક વખત ઝઘડો તો કરી જુઓ. હે વેર ન વધતો હોય ને તોય લોકો વધારી દે. પોતાના ઘરના ગાંઠે ખર્ચીને પણ આપણા ઘરે આવે કે ફલાણો માણસ તને આમ કહેતો હતો. બીજા ચાવી ભરાવા વાળા, સલાહ દેવા વાળા 100 આવશે, જ્ઞાન દેવા વાળો કોઈ નહીં આવે. અને બે જણા વચ્ચે પરસ્પર વેર વધવા લાગ્યો. એ જ સમયે બ્રહ્માજીએ દક્ષને સમસ્ત પ્રજાપતિઓના અધિપતિ બનાવ્યા, એટલે કે અધૂરામાં પૂરું. પ્રજાપતિઓ અધ્યક્ષ બનાવ્યું એટલે એમને વધારે વેર ઉત્પન્ન થયું અને એમને અભિમાન વધારે વધી ગયું. અને તે જ વખતે વાજપેયી નામનો યજ્ઞ કર્યો અને પછી બૃહસ્પતિ સવ નામનો મહાયજ્ઞનો આરંભ કર્યો છે. મહાયજ્ઞનો આરંભ કરવામાં આવ્યો છે. અને આ બાજુ બધા દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. બધાને કહેવામાં આવ્યું કે યજ્ઞની અંદર મારે ત્યાં કને આવજો. પણ વેર ભાવના કારણે સતી એમની દીકરી છે અને મહાદેવજી એમના જમાઈ છે, પણ વેર ભાવના કારણે સજનો એમને પત્રિકા આમંત્રણ નથી મળ્યું. બધાને કીધું છે કે મારે ઘરે યજ્ઞ છે, મારે ઘરે યજ્ઞ છે, બધા આવજો. કારણ કે બધા હામાં હા મલાવા વાળા હોય. મહાદેવજી હામાં હા મલાવા વાળા હતા નહીં. એ બધા કહેતા હતા દક્ષ તું બરોબર, દક્ષ તું બરોબર. પણ કેટલે સુધી દક્ષે બધાને આમંત્રણ કર્યા. અને અમુક તો સાહિત્યકારો એમ કહે છે કે દક્ષે એક પત્રિકા છપાવી અને બધું એની અંદર લખાણ કર્યું ને નીચે તાક એટલે કે તાજા કલમ કરીને લખ્યા કે જે કોઈ આવતા હોય એ બધા કૈલાસ માંથેથી આવજો. જ્યાં ત્યાંથી આવવાનું નથી. જેને બધાને આવવું હોય ને મારા ઘરે યજ્ઞની અંદર, ત્યાં કને બધા કૈલાસ માંથેથી ફરીને આવજો. કારણ કે મહાદેવને ખબર પડે કે દક્ષને ત્યાં યજ્ઞ થઈ રહ્યો છે. આપણા ભાઈઓના ઘરે હોય તો પાડોશી અવાયો આપણા ઘરની આગળ નીકળે, તને આમંત્રણ નથી ભાઈ, અમને નથી તઈએ તો તું જાય છે. રામચંદ્ર ભગવાન કી જય. અમને આમંત્રણ હોય તો અમે ન જઈએ? હે તને આમંત્રણ છે તો જા ને ભાઈ. પછી કે શીરાની સુગંધ તો સવારથી આવે છે. ભાઈ આવે તો જમી આવો ને પાછો વળી આવો, બીજું શું થાય. પણ આજે સસરા અને જમાઈ વચ્ચે સજનો પરસ્પર વેર વધ્યો છે. અને આ બાજુ ભવાની કથા સાંભળે છે, સતી કથા સાંભળે છે, મહાદેવજી કથા કરી રહ્યા છે ભગવાનની. અને તે જ વખતે માથેથી વિમાનો નીકળે એટલે સતીનું ધ્યાન ભંગ થયું. વક્તા સમજી જાય કે આજુબાજુ શ્રોતાની નજર ક્યાં પડે છે. વક્તા સમજી જાય એટલે સમજી ગયા, મહાદેવજી સમજી ગયા કે ભવાનીનો સતીનું ધ્યાન નથી કથામાં, ઉપર જુએ છે વિમાનોને. અને પછી મહાદેવજીને સતીએ પૂછ્યું કે ભોળિયાનાથ, આ આટલા બધા જે વિમાનો અને દેવંગનાઓ જાય છે, ઘણી બધી વાતો કરે છે, દક્ષ એવો અવાજ સંભળાય છે વિમાનો માંથેથી, શું છે આજે? ઘણું બધું કોલાહલ મચી ગયું છે. અને તે જ વખતે મહાદેવજી ભોળિયાનાથ કીધું કે દેવી તમે પૂછો છો, નહીતર હું તમને જવાબ દેવા વાળો જ હતો. એક કર્મ છે એ તમને કહું. ઘણા દિવસોથી મેં વાત છુપાવીને રાખી છે. એનું કારણ કે તમારા મનમાં ખેદ ન થાય એટલા માટે એ વાત છુપાવી રાખી હતી.
બતાવો સ્વામિનાથ કઈ વાત છુપાવી રાખી છે. અને તે જ વખતે આખી ઘટનાક્રમ કહ્યું કે હું ઊભો નથી થયો અને ત્યાં કને દક્ષ આવ્યો. દક્ષનું માન જળવાનું નહીં એટલે દક્ષને પોતાનું અપમાન જાણી અને મારી સાથે વેર રાખે છે. હે ભોળિયાનાથ, હવે એ મારી સાથે વેર રાખે છે. પાર્વતીજીને કીધું કે હવે મારે એમાં કઈ નહોતું અને કદાચ તમે એ પણ પૂછશો કે તમે એમની સાથે હાથ કેમ ન મલાવ્યા, તમે ઊભા કેમ ન થયા, અને એ તમને ચોખવટ કરી દઉં દેવી કે મારું ધ્યાન હતું ને વાસુદેવ ભગવાનમાં હતું. મારે બીજે ક્યાં ધ્યાન નહોતો. એ તો આપણા લૌકિક રિવાજો છે. હાથ મલાવવું, રામ રામ કરવું, જય શ્રી કૃષ્ણ કરવા, એ તો લૌકિક વ્યવહાર છે. એમાં હું નથી. હું તો દેવ છું, મહાદેવ છું. એટલા માટે તો શ્રાવણ મહિનો આખો દેવમાં ભાગ ન થાય, મહાદેવ થાય. બધાના દેવોના દેવ મહાદેવ. એટલે તમને એમ થતું હોય દેવી, એટલા માટે હું મારો ધ્યાન હતો ને વાસુદેવ ભગવાનમાં હતો. દેવી કીધું હવે મારે જવું છે પિતાના ઘરે ને તમે પણ ચાલો. ભોળિયાનાથે ના કરી કે દેવી ત્યાં કને જવામાં આપણું હિત નથી. અને તે વખતે સતીજી નીતિ બતાવી છે. કઈ નીતિ બતાવી? સતી કહે છે માતા પિતા ગુરુ અને મિત્ર. માતા પિતા ગુરુ અને મિત્ર એ ચારના ઘરે વર્ણ નોતરે જઈ શકાય. આમંત્રણ ન હોય તો 4 જણાના ઘરે વર્ણ નોતરે જઈ શકાય. મહાદેવજીને કહે છે. અને તે વખતે મહાદેવજી કહે છે દેવી વાત તમારી સાચી, વર્ણ નોતરે ત્યાં જઈ પણ શકાય, પણ ક્યારે? જ્યારે દેહાભિમાનને લીધે થતા મદને કારણે, ક્રોધને કારણે દોષથી યુક્ત ન હોય તો જઈ શકાય. મદ અને ગર્વ ભરેલો હોય, સામેવાળામાં અભિમાન ભરેલો હોય અને ત્યારે દોષ હોય એનામાં, તો તેની કારણે ન જવાય. અને દેવી તમને જાવું હોય તો છૂટ છે, મારી ના નથી, પણ તમે જશો તો તમારું હિત નથી. એમાં વિદ્યા, તપ, ધન, સુદ્રઢ શરીર, જુવાન અવસ્થા અને ઊંચું કુળ, આ 6 સત્પુરુષોના ગુણ છે. અને આ નીચ મનુષ્યના અવગુણ છે. આને કારણે એનું અભિમાન વધી ગયું છે. મહાપુરુષોની અવગણના કરે છે. જ્યારે જ્યારે અભિમાન વધી જાય છે ત્યારે ગણો એમની અવગણના કરે છે. હવે સતી તમારે જે નિર્ણય લેવો હોય તે તમે લઈ લો. અને સતીનું મન કેવું થયું? હિંચકા જેવું થઈ ગયું, વિધાગ્રસ્ત બન્યો. હિંચકો કેમ જરીકમાં આગળ આવે ને જરીકમાં પાછળ જાય. સતી વિચારે છે કે જાઉં કે ન જાઉં, જાઉં કે ન જાઉં, એવો મનમાં વિચાર થાય છે. જરીકમાં એવો વિચાર આવે છે કે પિતાના ઘરે છે અને ન જાઉં તો બધી મારી બહેનો આવશે, મારી માતા હશે, બધાને કેવું લાગશે. અને થોડીક વારમાં એમ થાય છે કે જાઉં અને અહીંયા મહાદેવજીનું અપમાન થાય તો. વળી પાછો વિચાર આવે છે કે ભોળિયાનાથને સાથે લઈ જાઉં તો 2 સસરા અને જમાઈ વચ્ચેનો વેર છે એ હું શાંત કરાવી દઉં વેર. એવો સતી વિચાર કરે છે. અને અંત સરવાળે સતીને વિચાર આવ્યો કે હવે હું જાઉં. એટલે મહાદેવજીએ નંદીશ્વરને આજ્ઞા કરી કે જાઓ તમે સવારી થાઓ. પોઠિયો દઈ દીધો. પછી મહાદેવજી એમને જે સામગ્રી હતી, શ્વેત છત્ર, અત્રો, મેના પક્ષી, ક્રીડાની સામગ્રી, ચામર, દડો, માળા, રાજચીન, એ બધા દઈ દીધા. કારણ કે મહાદેવજીને એમ થયું કે હવે સતી જાય છે એ પાછા આવવા વાળા નથી. એટલે હવે કદાચ પાછા એમના વસ્તુ સામગ્રી જોઉં ને મને દુઃખ થાય, એના કરતા સતી જે લઈ આવ્યા હતા એ બધું લઈને હલ્યા જાય. હવે પછી મને ચિંતા નહીં, મારે ખાલી એક રામનું ભજન કરવાનું છે. મહાદેવજી એવું વિચાર કર્યું છે સજ્જનો. અને તે જ વખતે સેવકો ગણોની સાથે સતી ત્યાં કને જાય છે અને જુએ છે પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ ત્રાસો નહીં કોઈ સન્માની. પિતાજીના ભવનની તરફ જાય છે. પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ ત્રાસો નહીં કોઈ સન્માની. દક્ષનો ત્રાસ એટલો હતો, બધાય કેવા લાગ્યા કે દક્ષ કહી દીધું હતું કે કોઈ સતીને મળજો નહીં, મહાદેવને કોઈ મળજો નહીં, કારણ કે યજ્ઞ ભાગ જ નથી મહાદેવનો, તો એમને મળવાની જરૂર નથી. અને મહાદેવજી સાથે વેર હતો એટલા માટે જ એની પુત્રી સતી સાથે પણ વેર રાખ્યો છે દક્ષે. પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ ત્રાસુ નહીં કોઈ સન્માની. પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ ત્રાસુ નહીં કોઈ સન્માની. સાદર ભલ હી
मिलही एक माता भगिनी मिलही बहुत मुस्काता सादर भलही मिलही एक माता भगिनी मिलही बहुत मुस्काता पिता भवन जब गई भवानी पिताजीना भवन तरफ जाए छे भवानी અને જ્યાં કને જોવે ત્યાં સાદર ભલહી એક માતા માં એક છે ને પ્રેમથી મળી ભલે મારી દીકરી આવી હે ભલે મારી દીકરી આવી દક્ષના ત્રાસથી કોઈ મળવા માટે સજનો તૈયાર નથી સાદર ભલહી મિલહી એક માતા માનું હૃદય છે સાહેબ માના આંખના ખૂણા ભીંજાણા ભલે ભલે મારી દીકરી આવી બેટા કેમ છે હળી મળીને રાજી થઈ ભેટી પડી માં અને ભગીની મિલી બહેનો મળી શું કર્યું ભગીની મિલે बहुत मुस्काता बहनो बधा मળી પણ હસવા લાગી શું કામ હસવા લાગી કે આજે સતીની ઠેકડી ઉડાડે છે કે તારા પતિએ બીજો ઘરબર બાંધ્યો કે ત્યાં સ્મશાનમાં જ રહો છો હે બધી બહેનો હસવા લાગી સતી માથેથી પણ સજનો ઈ તો સતી ઘૂંટડો પી ગયા અને તે જ વખતે દક્ષના યજ્ઞની અંદર પ્રવેશ કરે છે અને જ્યાં કને આવે છે અને જ્યાં કને ઈશાન ખૂણામાં નજર નાખે છે ત્યાં કને જુએ છે કે મહાદેવજીનું સ્થાપન નથી અને સભાસદોને કેવા લાગે કે હે સભાસદો તમને એટલી ખબર નથી કે મહાદેવજીનું જે ઈશાન ખૂણામાં સ્થાપના જોઈએ એ હજી તમે કરી નથી મહાદેવને આમંત્રણ દીધું નથી અને મહાદેવ વિના યજ્ઞ ક્યારે સંપન્ન નહીં થાય જાઓ આજે હું તમને કહું છું અને તે જ વખતે કીધું કે સુનહુ સભાસદ સકલ मुनिंदा सुनहु सभासद सकल मुनिंदा कहीं सुने जे नहीं शंकर नींदा સતી કહેવા લાગે હે સભાસદો સાંભળી લેજો જેણે જેણે શંકર ભગવાનની અવગણના કરી છે એ આંખે આંધળો થશે કાને કોટ નીકળશે બધાને કહી દઉં છું અને આજે વિચાર કરજો આજે મારો આ ક્રોધ શંકર ભગવાનનું તમે અપમાન કર્યું છે એ ક્રોધ તમારા માથે નહીં પણ આજનો ક્રોધ હું મારા માથે ઉતારીશ અને તે જ વખતે પીળા વસ્ત્ર ધારણ કરી છૂટા કેસ મેલી અને હે સતી ભવાની બેસી ગયા છે યજ્ઞશાળાની ઉત્તર દિશામાં અને યોગાગ્નિ જેમ પૂજારી 5 વાટ તૈયાર કરીને અગ્નિ પ્રગટ કરે એવી રીતે સતી પોતાના શરીરમાંથી અગ્નિ પ્રજ્વલિત થયું છે અને સતીનો દેહ બળીને ભસ્મ થઈ ગયો છે હાહાકાર મચી ગયો મારો મારો જ્યાં કને શ્વાસ થતો હતો ત્યાં કને મારો મારોના ઉચ્ચારણ થયા ભાગવા લાગ્યા બધા વિચાર કરવા લાગ્યા હવે થશે શું અને એવી પરિસ્થિતિની અંદર નારદજી વીણા વગાડતા વગાડતા મહાદેવજી પાસે ગયા છે અને કીધું ભોળિયાનાથ તમે તો ધ્યાનમાં બેઠા છો અને સતીએ પોતાનો દેહનો ત્યાગ કર્યો છે મહાદેવજી કીધું અસહી રામ રચઈ રાખા મારો રામ કર્યો એ બરોબર અને તે જ વખતે કીધું એ તમારા માટે પોતાનો દેહનો ત્યાગ કર્યો છે અને મહાદેવ ક્રોધાયમાન થયા છે અને તે જ વખતે ઊભા થઈ ગયા છે ધડાક દઈ જ્યાં શંકર ઉઠ્યા ધડાક દઈ જ્યાં શંકર ઉઠ્યા કરાડ રૂપે શંકર ઉઠ્યા ઇન્દ્ર તણા સિંહાસન ધ્રુજા પ્રલય તણો ફૂંકાયો વાળો ઠંડા વાગે વાદળ છાયો શિવને આંખે ક્રોધ જવાલા શિવની આંખે ક્રોધ જવાલા વિષધર કંઠે ગરજ બુજાલા હાથ મહી છે ત્રિશુલ જેના હાથ મહી છે રુધિર મસ્તક હાથ મહી છે ગળા મહી મૃતકો કી માળા આંખ મહી મૃદોની જ્વાળા અને સજનો તે જ વખતે મહાદેવજી ઊભા થયા છે હાહાકાર મચી ગયો જ્યાં કને દક્ષનો યજ્ઞ ચાલુ હતો ત્યાં કને સતી પોતાનો ક્રોધ શાંત કરી અને પોતાના દેહની આહુતિ દઈ દીધી હતી અને આ બાજુ મહાદેવજી ઊભા થયા ધડાક કરીને શંકર ભગવાન ઊભા થઈ પોતાની લટ ખોલી અને જમીનને જટા માથે પછાડ્યું એમાં વીરભદ્ર નામના દૈત્ય વખતે ઊભા કર્યા રુદ્રગણને અને વીરભદ્ર 4
પ્રદક્ષિણા કરી મહાદેવની પાસે કીધું કે મહાદેવ કામ બતાવો અને કીધું કે જાઓ કનકર તીર્થ ક્ષેત્રમાં દક્ષ યજ્ઞ કરે છે એનો વિંધવસ કરો અને ભૂતગણોને લઈને ત્યારે કરી નીકળ્યા છે. ડમ 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 રોવાગે હમ 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 ડમ 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 રોવાગે ભૂતોનો ભૂતાવણ ભાગે ડમ 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 રોવાગે ભૂતોનો ભૂતાવણ ભાગે મારો તારો થયો ઉચારો ભાગ્યા જેવો ને દેખારો ડમ 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 રૂવાગે ભૂતોનો ભૂતાવળ ભાગે મારો તારો થયો ઉચારો ભાગ્યા જેવો ને દેખારો તલે તણો ફૂકાયો વાદળ દાનામાં કે વાદળ છાયો શિવની આંખે ક્રોધ જવાલા વિસ્તર કંઠે ગરજ બુજાલા અને તે જ વખતે સજનો કેવી ઘટના બની કોઈની આંખ છે કોઈનું માથું નથી કોઈ હાથમાં રુધિર લઈ અને કોઈ કરપાલ લઈ હાથમાં અને કહે છે કે મારો 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 કે ને દક્ષ યજ્ઞનો વિંધવસ કરવા માટે જાય છે અને દક્ષ યજ્ઞના વિંધવસ માટે અનેક ભૂતગણો ત્યાં કને હાજર થયા છે. રૂપુ નામના દેવક અને દેવતાઓ ગણ સામે આવ્યા લડવા માટે તેમનો વિંધવસ કરી ભૂતગણો અને જ્યાં કને ભૃગુ ઋષિ બેઠા હતા તેમની દાઢી અને મૂછ લઈ યજ્ઞની અંદર હોમી નાખી ભગદેવને થપાટ નાખી તેમના દાંત તોડી ભગદેવની આંખો ફોડી નાખી અને પુખાના થપાટ નાખીને દાંત તોડી અને યજ્ઞની અંદર હવે ગજિયાનો મૂળ કોણ છે દક્ષ અને તે જ વખતે વીરભદ્ર ત્યાં કને જઈ અને દક્ષિણાગ્નિ કને બાજુમાં ઉભો રહી અને દક્ષ પ્રજાપતિનું માથું ધડથી અલગ કરી દક્ષિણાગ્નિમાં હોમી અને કીધું મૃડાગ્ને સ્વાહા. દક્ષનો મસ્તક યજ્ઞની અંદર સજનો હોમાણો અને આ બાજુ મહાદેવના ભૂતગણો બધા રાજી થતા થતા દેવતાઓને આજે અમે હરાવીને આવી રહ્યા છીએ પાછા અને બધા ત્યાં કને આવ્યા મહાદેવની પાસે અને ભગવાનને સગળી હકીકતથી વાકેફ કર્યા અને દેવતાઓ બધા મૂંઝાણા કે મહાદેવજી ક્રોધાયમાન થયા છે હવે મહાદેવને શાંત કેવી રીતે કરીએ બધા રડવા લાગ્યા અને ભૂતગણો રાજી રાજી થતા હતા અને સજનો આ બાજુ બ્રહ્માજીને સાથે લઈ ઇન્દ્રાદી બધા દેવતાઓએ કીધું કે જો શંકર ભગવાન ગુસ્સામાં હોય તો અમને ન બોલાવજો મહાદેવજી રીજેલા હોય તો જ અમને જરાક હાકલ કરજો બોલાવજો અને તે જ વખતે ત્યાં કને દેવતાઓ બધા ભેગા મળી અને સાથે આવે છે બ્રહ્માજી જોયું મહાદેવજી તો ચરાચરના સાહેબ ગુરુ છે મહાદેવજી પાસે આવી બ્રહ્માજી કીધું કે મહાદેવ તમારો અપરાધ કર્યું છે દક્ષે તો નાદાન છે અને તે જ વખતે શંકર ભગવાન બોલ્યા છે હું આ દક્ષ નાદાનને ગણકારતો નથી ખાલી દક્ષને તો થોડીક શિક્ષા કરી છે એને ખબર પડે એટલા માટે શિક્ષા કરી છે બાકી દક્ષ સાથે મારે હજી પણ વેર નથી દક્ષને ભલે હોય મારા પ્રત્યે વેર પણ મારે હજી પણ એની સાથે વેર નથી અને બ્રહ્માજી કીધું કે યજ્ઞ અધૂરો રહી જાય એવું ન ચાલે ચાલો યજ્ઞ પૂર્ણ કરો અને યજ્ઞ પૂર્ણ કરવા માટે મહાદેવજી કહે છે કે જાઓ તમે યજ્ઞની પૂર્ણાહુતિ કરો તો મહાદેવજીને કીધું કે યજ્ઞ વિંધવંશ થયો છે એનું શું કરવું બ્રહ્માજી કીધું કે વિંધવંશ થયું છે એનું તો ત્યારે કીધું શું શું થયું છે આટલા અંગભંગ દેવતાઓનો થયા છે અને એમાં વિશેષમાં જે બીજાને વીરભદ્રે માર્યા છે એ તો કીધું કે હવે જાઓ જે પુખા નામના દેવ છે એ અનાજ દ્વારા ભગની જે આંખો કાઢી લીધી છે એ જોશે સૂર્યનારાયણ ભગવાનની આંખો દ્વારા પુખા નામના દેવ છે એમને અનાજ પીસેલું જજમાન દ્વારા અનાજ પીસેલું ખાશે એના દાંત તોડ્યા છે ઈ અને ભૃગુ ઋષિ છે એની દાઢી મૂછ છે ને બોકડાની લગાવો બકરાની દાઢી મૂછ લગાવો ખબર છે ને બકરાની કેવી દાઢી મૂછ હોય હવે ફેશનમાં આવી ગઈ છે ઈ દાઢી મૂછ બધા રખાવે છે અહીંયાથી કટિંગ કરાવીને એટલે હવે ફેશનમાં આવી ગઈ છે પહેલા કોઈ અપમાનિત થતું હતું ત્યારે રખાવતા હતા હવે ફેશનમાં એવી આવી ગઈ છે એવી ભૃગુ ઋષિને લગાવો અને દક્ષને બોકડાનું માથું માથે લગાવો જે જે મહાદેવજી કીધું એ પ્રમાણે બધા કર્યા અને દક્ષ જાણે ઊંઘમાંથી જાગ્યો હોય એવું લાગ્યું માથે બોકડાનું માથું આવ્યું અને તે જ વખતે આરસ મરડી અને
દક્ષે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો, હે પ્રભુ પરમાત્મા, હું તો અપરાધી છું અને મારા માટે તમે ઉચિત દંડ કર્યો છે. હે પ્રભુ, હવે અધૂરા યજ્ઞને તમે પૂર્ણ કરો. અને તે જ વખતે ભૂતગણોથી થયું હતું એટલે શુદ્ધ કરવા માટે પુરોડાસ નામના 3 ચરુ રાંધવામાં આવ્યા. અને 3 ચરુ રંધાણા. તે વખતે વિષ્ણુ ભગવાન સાક્ષાત પ્રગટ થયા. પ્રભુ પરમાત્માનું પ્રાદુર્ભાવ જોઈ બધા સભાસદો, ઋષિમુનિઓ જેટલા બધા હતા એ બધા વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી અને દક્ષના યજ્ઞને પૂર્ણાહુતિ થઈ. અને જે સતી પોતાનો દેહ ત્યાગ કર્યો હતો એ ફરી પાછા પર્વતને ત્યાં કને પુત્રી તરીકે જન્મ થયો, એનું નામ પડ્યું પાર્વતી. અને ફરી પાછા એ મહાદેવજી સાથે એમના લગ્ન થયા. પણ એ કથા વિસ્તૃત ભાગવતમાં નથી, સતી આખ્યાન પૂરતી છે. એ કથાને આપણે જોયું. અને મૈત્રીજી કથા સંભળાવી રહ્યા છે વિદુરજીને કે વિદુરજી, તેના પછી અધર્મના વંશનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ગંગા કિનારે ભગવાન મૈત્રી મુનિ કથા સંભળાવી રહ્યા છે વિદુરજીને, ને વિદુરજી ધન્ય ધન્ય બની ગયા છે. અને આ બાજુ ભગવાનની કૃપાથી મસ્કા ગામની પાવન પુનિત ધરામાં તે સજનો આપણો ભેટો થઈ રહ્યો છે કથાના માધ્યમથી. અને મૈત્રી ઉવાચ સનકાદ્યા નારદશ્ચ રુભુર્હંસો રુણિર્યતિ નૈત ગૃહાન બ્રહ્મસૂત યાવસન્નુર્ધ્વરેતસઃ. મૈત્રીજી કહે છે કે અધર્મના વંશનું પણ વર્ણન કરી બતાવ્યું છે. અધર્મનો વંશ કેવો છે? અધર્મ પણ બ્રહ્માજીના પુત્ર હતા. તેની પત્ની મૃષા, તેને દંભ નામનો પુત્ર થયો અને માયા નામની પુત્રી થઈ. તેમને નૈઋત્ય લઈ ગયો. તેમને કોઈ સંતાન ન હતો. દંભ અને માયાથી લોભ અને સઠતાનો જન્મ થયો. તેમાંથી ક્રોધ અને હિંસા થયા. તેમાંથી કડી અને એમની બહેન દુરક્તિ અપશબ્દ થયા. કડી અને દુરક્તિથી ભય અને મૃત્યુ ઉત્પન્ન થયા. તેમાંથી પોતાના યાતના અને નિરય નરકનું જોડકું ઉત્પન્ન થયું. આ અધર્મનું વંશ છે. શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે અધર્મનું વંશ જે કોઈ 3 વાર સાંભળે તો એના બધા પાપો બળીને ભસ્મ થાય છે. આટલી કથા કઈ સંભળાવી છે સજનો. જ્યારે ભગવાનમાં ભાવ જાગે ત્યારે ચરિત્રાત્મક થાય છે. આ બાજુ સ્વયંભૂ મનુના વંશનું વર્ણન કઈ સંભળાવ્યું. મનુ અને શત્રુપાના 2 પુત્ર હતા, પ્રિયવત અને ઉત્તાનપાદ. ઉત્તાનપાદ રાજાને 2 રાણીઓ હતી. એકનું નામ હતું સુનીતિ અને બીજાનું નામ હતું સુરુચિ. 2 રાણીઓ હતી. સુનીતિ એટલે કે શાસ્ત્રના સારા સારા વચનો, સુનીતિ. અને સુરુચિ એટલે આપણને રુચિ લાગે એવું, આપણને ભાવે એવું. આપણને તો શું ભાવે? ગુલાબજામુન ભાવે, પેંડા ભાવે, હે બજારું કોઈ વસ્તુ ભાવે, એવું ભાવે આપણને તો. સુનીતિ ન ભાવે. સારા સારા નીતિના વાક્ય ભાવે નહીં. સારી સારી જ્ઞાનની કથા ન ભાવે. કે આપણને મજા આવે ને આનંદ આવે, મહારાજ ખેલાયા ખાશો ભલે તો આપણે રાજી થઈએ. વાહ મહારાજ ખેલાઈંદા રોજા, ભલે જ્ઞાન જો ગાલી ઓછું કરીએ, ખેલાઈંદા રોજા તો આપણને મજા આવે. એને શું કહેવાય? સુરુચિ. અને સુનીતિ કઈ કે સારા સારા વાક્ય આપણે કહીએ કે ભાઈ બજારનું જમવાનું નહીં, હે ઊભા ઊભે જમવું નહીં, સાંજના સમયે જમવું નહીં, પગ ધોતા વધેલું પાણી પીવું નહીં. એ સુનીતિના વાક્ય છે, સારા વાક્ય છે. તો તમે કહો મહારાજ આમાં પડજો નહીં, હે ખોટું બોલવું, જૂઠું બોલવું, એ બધા પાપ છે. પાપ બતાવવામાં આવે. સુનીતિના સારા સારા શાસ્ત્રના વાક્ય કહીએ તો એ ઘડે થોડાક ઓછા ઉતરે. પણ આપણામાં પહેલેથી પ્રમાણ ચાલ્યું આવે છે ને, કદાચ કડવી દવા હોય ને માં બાળકને પીવડાવતી હોય ને તો કાંઈ ચોકલેટની લાલચ આપે, કાંઈક મીઠું કાંઈક લાલચ આપે, દીકરાને દવા તો પીવડાવી જ દે. તો એવી રીતે આ કથા શાસ્ત્ર એવો જ છે. થોડીક ભલે લાલચ પણ આપીને તમને આ કડવી દવા હશે એ તો પીવડાવશો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સુરુચિ એટલે કે મન કહે. મન કહે કે કથામાં નથી જવું, હાલો ફલાણી બેનપાણી ઘણા દિવસોથી મળી નથી અને મળી આવીએ, એ સુરુચિ. અને સુનીતિ એટલે કે સારા સારા જીવનની અંદર નીતિવાળા વાક્ય ઉતારવાની વાત છે સજનો. ઉત્તાનપાદ કોણ છે? આપણે આધ્યાત્મિક અર્થની અંદર જઈએ. ઉત્તાનપાદ કોણ છે?
ઉતાનપાદ ઈ જીવ છે, જેનો માથું નીચે એનું નામ ઉતાનપાદ, પગ ઉપર ને માથું નીચે એ ઉતાનપાદ. અને ઉત્તમ, ઉત્તમ ઈ છે, ઉત્ત એટલે ઈશ્વર અને તમ એટલે અંધારું, અને ધ્રુવ એટલે કે સાક્ષાત ટકી રહે એવો અખંડ પદ કહેવાય, જેને સાક્ષાત ટકી રહે એને ધ્રુવ કહેવાય. હવે ઘટના એવી બની, ઉતાનપાદ ને બે રાણી છે, સુનીતિ અને સુરુચિ. સુરુચિ રાજાને વધારે પ્રિય છે. જોજો વિચાર કરજો, સુરુચિ છે એ રાજાને પ્રિય છે, સુનીતિ રાજાને પ્રિય નથી. અને એક વખત ઉત્તમ રાજાના ખોડામાં બેસીને રમી રહ્યો છે, ઉતાનપાદ રાજાના ખોડામાં. રાજા પોતે બરોબર, પણ રાજા હતા ને રાણીથી દબાયેલા હતા. રાજા પોતે બરોબર હતા, પણ રાજા રાણીથી દબાયેલા હતા. તો સાહેબ, ગરજહુ અર્જુન હિજર ભયોર, ગરજહુ ગોવિંદ ધેન ચરાય. ગરજ છે ને માણસને, હે, ગરજહુ અર્જુન હિજર ભયોર, ગરજહુ ગોવિંદ ધેન ચરાય. ગરજહી દ્રૌપદી દાસી ભૈયરુ, ગરજહી ભીમ રસોઈ પકાઈ. गरज बड़ी इस लोगन में, गरज बिना कोई आवे न जावे. कवि गंग कहे सुन साई अकबर, गरज से बीबी गुलाम मरी जावे. गरज से बीबी गुलाम मरी जावे. गरज છે સાહેબ. રાજા પોતે બરોબર, પણ રાજા રાણીથી દબાયેલા હતા. હવે રાજા કરે શું? ઉત્તમ આજે ખોડામાં રમી રહ્યો છે, રાજાના ઉતાનપાદના ખોડામાં ઉત્તમ રમી રહ્યો છે, અને આ બાજુ નગરનો બાલ્કનીઓને બધા જોતા જોતા અટારીઓને નાનો 5 વર્ષનો ધ્રુવ બાળક સુનીતિનો દીકરો છે, અને સુરુચિનો દીકરો ઉત્તમ છે. સુનીતિનો દીકરો ધ્રુવ આજે બધી મહેલની અટારીઓ જોતો ક્યાં કને જાય છે કે જ્યાં કને રાજ્યસભા ભરાણી છે, અને તે જ વખતે ત્યાં કને જાય છે. રાજાને પ્રિય છે સુરુચિ, એટલે રાજા પોતાની બાજુમાં બેસાડે છે, અને સુનીતિ રાજાને પ્રિય નથી, એટલે એ ઘરના કામકાજ કરાવે છે. ધ્રુવજી મહારાજ તો નાના 5 વર્ષના બાળ, અને ત્યાં કને આવે છે અને જુએ છે કે ઉત્તમ મારા પિતાજીના ખોડામાં બેઠો છે, એટલે એ ત્યાં કને પિતાજીના ખોડામાં બેસવા માટે જાય છે. પણ એની માં છે, ઓરમાન માં, એમને ધક્કો મારે છે કે જા, તારે પિતાજીના ખોડામાં બેસવું નથી. કેમ? પિતાજી તો મારા થાય કે નહીં? તારે તારા પિતાજીના ખોડામાં બેસવું હોય તો પેલા ભગવાનની આરાધના કર. આટલે સુધી તો બરોબર હતું. સુરુચિ કીધું આટલે સુધી બરોબર હતું કે તું ભગવાનની આરાધના કર, પછી તારા પિતાજીના ખોડામાં. આટલે સુધી બરોબર હતું, પણ એનાથી વધારે શબ્દ બોલી ગઈ. કયા શબ્દ બોલ્યા? કે જા, તું પેલા ભગવાનની આરાધના કર અને ભગવાન પાસે વરદાન માંગ કે ઈ મારા પેટમાંથી તને જન્મ આપે તો તારા પિતાના ખોડામાં બેસી શકીશ, નહીંતર નહીં. કટુ વચન બોલવા લાગી. સાહેબ, એવું ક્યાં લખેલું છે કે એના જ ખોડામાંથી આપણે જન્મ ધારણ કરીએ, એના જ કુખે જન્મ ધારણ કરીએ તો જ રાજગાદીમાંથી બેસી શકીએ? થોડુંક વધારે બોલી ગઈ, અને નાનો બાળ છે ને ધ્રુવજી મહારાજ રડતા રડતા ત્યાં કને આવ્યા. એની માં જ્યાં કને સુનીતિ હતી ત્યાં કને આવી અને જોયું અને રડવા લાગ્યા. માને ખબર પડી, બધા સમાચાર વાજુ વેગે ફેલાઈ ગયા કે આજે ધ્રુવજી મહારાજ નાના બાળ છે, એનું અપમાન થયું છે. એટલે માં દોડતી દોડતી અટારીઓ જોતી ધ્રુવ ક્યાં ગયો? 5 વર્ષનો બાળક છે, અને માં જેટલો ધ્રુવ છે એનો જેટલી ઉંમર છે, જેટલો ગજું છે, એ પ્રમાણે માં ઘૂંટડા વાળી અને ધ્રુવને ભેટી પડી છે અને રડી છે કે બેટા શું કામ રડે છે? અને તે જ વખતે ધ્રુવજી મહારાજે કીધું કે મારી માં ઓરમાન માએ મને ધક્કો દીધો છે. માં કીધું કે મારા પેટમાંથી જન્મ લે અને આ રાજગાદીમાંથી બેસ, નહીંતર તને રાજગાદીમાંથી બેસવા નહીં મળે. કડવા વેણ કીધા છે માં મને. આજે મને એ કડવા વેણ લાગે છે, પણ સજણો વિચાર કરજો, જેને સુનીતિ કહેવાય એ આજે સાચો માર્ગ ધ્રુવને આપ્યો છે. કીધું કે બેટા તારી માં સાચું કીધું છે, આપણું કામ નથી રાજગાદીમાંથી બેસવાનું. એ કીધું છે ને ભગવાનની આરાધના કર. જા બેટા, ભગવાનની આરાધના કર, તને અવશ્ય ભગવાન મળશે. આજે માં શિક્ષણ આપે છે. કાનમાં ઝેર નથી રેડ્યું. કદાચ કોઈના પેટમાં ઝેર નાખશું તો એક વ્યક્તિ મરશે, પણ કાનમાં રેડાયેલું ઝેર હજારો લોકોને મારશે. એટલે કોઈને ઝેર કાનમાં રેડવાનું નહીં. હે, કાનમાં રેડેલું ઝેર હજારો લોકોને મારશે. એટલે કીધું કે બેટા તારી માએ તને કીધું છે ને સાચું કીધું છે. હવે તારે ભગવાનની આરાધના કરવી જોઈએ. એ હૃદય માથે પથરો મૂકી અને માં કહી તો દીધું કે બેટા ભગવાનની આરાધના કરજે, અને એટલું શિક્ષણ દીધું કે બેટા જા, રસ્તામાં કોઈ સાધુ સંત મહાપુરુષ મળે તો એની પૂજા કરજે. એમને એમ જાજે નહીં, બધાને પ્રણામ કરજે.
એટલા માટે તો આપણામાં કહે છે નમે તે સૌને ગમે. ધ્રુવજી મહારાજ રવાના થયા છે, બારે નીકળ્યા છે. 5 વર્ષની ઉંમર છે આજે ધ્રુવજી મહારાજની. અને સાહેબ જેને સદગુરુ જેનો હાથ ચાલવા વાળા હોય એ કોઈ ડગાવી ન શકે, કોઈની તાકાત નથી. અને રસ્તામાં એમને નારદજી મળ્યા અને નારદજીને પ્રણામ કર્યું છે. સાહેબ પ્રથમ સંત મળ્યા નારદજી, નારદજીને પ્રણામ કર્યું છે. કારણ કે નમે તે ઈશ્વરને ગમે. નારદજી રાજી થયા. 5 વર્ષનો બાળકને આટલા સંસ્કાર, એમાં 5 વર્ષના બાળકમાં આટલા સંસ્કાર મને નમે છે. નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો, નમે ફૂલ્યો બહુ અંબ જર હર બર સંતો. અને ધ્રુવજી મહારાજ તે વખતે પ્રણામ કરી અને કીધું કે હે સંત મહારાજ, નારદજીના ચરણોમાં વંદન કર્યા અને કીધું કે હે સંત મહારાજ બેટા ક્યાં જાય છે? ત્યારે કીધું કે મારે ભગવાનની આરાધના કરવા માટે જવું છે. એટલે નારદજી છે ને અહીંયા પરીક્ષા કરે છે કે બેટા જંગલમાં તો વાઘ વરુ ઇત્યાદિ હોય, તને ખાઈ જશે, તારાથી જવાય નહીં. તારી ઉંમર શું છે? 5 વર્ષની ઉંમર છે, તારાથી જવાય નહીં. કે નહીં મારે જાવું છે. નારદજી પરીક્ષા કરી, પાછો વાળવાની કોશિશ કરી. કીધું કે બેટા ઘરમાં તો નાના નાના ઝઘડા થતા હોય, તેના દ્વારા ઘરથી ભાગી ઘર મૂકીને જવાય નહીં. તું જા ઘરની અંદર, તારી માં તારા પિતાજી બધા રાહ જોતા હશે. અને ધ્રુવ મહારાજે કીધું કે મારી માએ કીધું છે કે જા તને ભગવાન મળશે. હવે કોઈ અટકાવવાનો નથી. મારી માએ કીધું છે કે જા તને ભગવાન મળશે. અને તે જ વખતે નારદજી ધન્ય બની ગયા છે. ભલે ક્ષત્રિયનો બાળક છે, નાનો છે, હરિહલ હાજર ન હોય ને જેના આંગણીયામાં કુંજર ફરે એને વયની વાતો ન હોય. સાહેબ ક્ષત્રિયનો બાળક છે. અને આજે એ ધ્રુવ મહારાજ પ્રચંડ નિર્ણય ધારણ કરી લીધું છે. અને નારદજીને કીધું કે ક્યાં કને જાઉં? અને ત્યારે કીધું કે જાઓ બાજુમાં મધુવન છે, ત્યાં કને ભગવાન નિત્ય વાસ કરે છે, ત્યાં કને ભગવાનની જઈને આરાધના કરો. ભગવાનની આરાધના કરવા માટે ત્યાં કને જાય છે. અને આ બાજુ નારદજી રાજા ઉતાનપાદ પાસે આવે છે અને કીધું રાજા તારો મુખ ઉદાસ કેમ છે? અને તે વખતે રાજાએ કીધું કે મને વનમાં જવાની જે મારે જવું પડે એની બદલીમાં મેં મારા દીકરાને મૂકી દીધું છે, એટલે હવે મને દુઃખ થાય છે. ત્યારે કહે છે કે રાજા હવે ચિંતા ન કરો, ભગવાન એની રક્ષા કરશે. અને એ મધુવનમાં ગયા છે. નારદજીના ઉપદેશ પ્રમાણે યમુનામાં સ્નાન કરી રાત્રે પવિત્ર પૂર્વક ઉપવાસ કરી શ્રી નારાયણનું ધ્યાન કરવા લાગ્યા છે. ઉપવાસનો આરંભ કર્યો. 3 રાત્રિનો અંતરે શરીરનો નિર્વાહ માટે કઠણ બોર ખાવા લાગ્યા. ફળ ખાઈને 1 મહિનો વિતાવ્યો. બીજા મહિને 6 દિવસે સૂકું ઘાસ ખાઈ, પાંદડા ખાઈ અને ભજન ભગવાનનું કર્યું ધ્રુવજી મહારાજ. 3જો મહિનો આવ્યો એટલે 9 દિવસ ખાલી કેવળ પાણી પીને સમાધિ જોગમાં લાગી ગયા. 4થો મહિનો આવ્યો એટલે શ્વાસને જીતી અને 12 દિવસો પછી કેવળ ખાલી વાયુનું પાન કર્યું. અને 5મો મહિનો આવ્યો ત્યારે શ્વાસને જીતી અંગૂઠા ઉપર ઊભા રહી અને ભગવાન ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવા લાગ્યા. અને સાહેબ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા લાગ્યો. ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા લાગ્યું. ઇન્દ્ર બધા દેવતાઓને લઈ અને ભગવાન પાસે જાય છે કે ભગવાન આને મારો ઝડપથી, નહીતર મારું ઇન્દ્રાસન ખાલી થશે. ભગવાને કીધું હે દુષ્ટ ઇન્દ્ર, તને તો ઇન્દ્રાસનની જરૂર છે, આ તો મારો ભક્ત છે. તો ભગવાન તે વખતે ઇન્દ્રને કીધું કે આ તો મારો ભક્ત છે. ત્યારે કીધું કે આને ઝડપથી એનો તપ નાશ કરો. ભગવાને કીધું તપ નાશ નહીં, એને દર્શન દેવા માટે જવું પડશે. તો ભગવાન તમે ઝડપથી જાઓ, ઇન્દ્રએ કીધું. અને ભગવાન તે જ વખતે ઇન્દ્રને કીધું કે ઇન્દ્ર એને દર્શન દેવા કરતા તો એના દર્શન કરવામાં વધુ મજા છે. એના દર્શન કરવામાં વધુ મજા છે. ચાલ તું મારી સાથે. અને તે જ વખતે ભગવાન પ્રભુ પરમાત્માનું આરાધન કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાનો જાપ કરતા કરતા હૃદયમાં ભગવાનની શંખ ચક્ર ગદા પદ્મ અને વનમાળાથી વિભૂષિત નારાયણની મૂર્તિ જોઈ અને જ્યાં કને ભગવાન ગરુડે ચડીને ગોવિંદ આવ્યા અને ત્યાં કને ઉભા રહ્યા ભગવાન. અને ધ્રુવ 2-3 વખત બોલાવ્યું, જોઈ શક્યા નહીં. અને તે જ વખતે ભગવાન પોતાની હૃદયમાં મૂર્તિ હતી એને અંતર ધ્યાન કર્યું ધ્રુવજી મહારાજને. અને આંખો ખોલીને જ્યાં કને જુએ કે જેની હું આરાધના કરતો હતો એ તો સાક્ષાત પ્રભુ પરમાત્મા મારી સમક્ષ ઊભા છે. અને તે જ વખતે આંખમાંથી આંસુડા પાડવા લાગ્યો. ધ્રુવજી મહારાજ રડવા લાગ્યા અને પછી કહેવા લાગ્યા કે ભગવાન આજે હું નાનો બાળ છું, હું તમારી સુખ સ્તુતિ કરી શકું. ભગવાને તે જ વખતે પોતાનો શંખ લઈ અને તેમના હોઠ માથે લગાડ્યું, જીભે લગાડ્યું અને કીધું કે બોલ બેટા, તારે આજે જે બોલવું હોય તે. અને તે જ વખતે ધ્રુવજી મહારાજ ભગવાનની સ્તુતિ કરી. જોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામનાં
अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते પુરુષાય તુભ્યમ. ધ્રુવજી મહારાજ નમસ્કાર કર્યા છે કે હે ભગવાન, વર્ષો સુધી સુતેલી મારી વાણીને તમે પ્રભુ પરમાત્મા જાગૃત બનાવી છે. હું ધન્ય બન્યો છું. ધ્રુવજી મહારાજ ભગવાને કીધું કે માંગો માંગો. ધ્રુવજી મહારાજ શું જોઈએ? કીધું બસ ભગવાન મારે બીજું કાંઈ નથી જોતું. ભગવાન પોતાના ખોડામાં બેસાડીને આજે વહાલ કરી રહ્યા છે ધ્રુવજી મહારાજને. ધ્રુવજી મહારાજ ધન્ય બન્યા છે. ઓલો પદ નહીં, કીધું કે આ પદ નહીં, પણ હવે તમને હું ધ્રુવજી મહારાજ પરમ પદ આપું છું. તમે મારી પાસેથી માંગણી નથી કરતા. આ પદ તો લૌકિક પદ છે, એ તો બધા લેશે, પણ ઈ પદ નહીં, પણ હું પરમ પદ આપું છું જેને સપ્ત ઋષિઓ પ્રદક્ષિણા કરે છે. એ ધ્રુવ પદ અખંડ તારો તમારો રહેશે. જાઓ, ધ્રુવ પદ હું તમને આપું છું. 36,000 વર્ષો સુધી તમે રાજ ભોગવો અને હું તમને આશીર્વાદ આપું છું. સદાયને માટે મારી ભક્તિ તમારામાં રહેશે એવા આશીર્વાદ આપ્યા છે. ધ્રુવજી મહારાજ ધન્ય બન્યા છે. ધન્યતા અનુભવી છે. ધન્યતા અનુભવી અને પોતાના નગર તરફ આવવા માટે આવે છે. ત્યારે હાથીની અંબાડી લઈ અને તે જ વખતે રાજા ઉતાનપાદ તેનું સમયું કરવા માટે આવે છે. અને સમયું કરતા તેમને બેસાડવામાં આવ્યું છે હાથીની પાલખી માથે. અને ધ્રુવજી મહારાજ નગરની અંદર પ્રવેશ કર્યો. બધા જય જયકાર કરવા લાગ્યા. ધ્રુવ મહારાજનો જય હો, ધ્રુવ મહારાજનો જય હો. પણ જ્યાં સુધી ધ્રુવજી મહારાજ પાછા નહોતા આવ્યા ત્યાં સુધી એની માં સુનીતિ એ જ બારણા માથે ઊભા ઊભા આંખમાંથી આંસુડા કેરતા હતા. સજનો વિચાર કરજો, એની માં ત્યાં કને ઊભા રહી, મારો દીકરો ક્યારે પાછો આવશે, ક્યારે પાછો આવશે. સિંહ, વાઘ, વરુ ઇત્યાદિથી એનું કોણ રક્ષણ કરશે? અને વળી વિચાર કરે કે મારો કોટી બ્રહ્માંડનો અધિપતિ તો રક્ષા કરવા વાળો બેઠો છે. નાનો બાળ છે, 5 વર્ષનો સાહેબ. આજે ધ્રુવજી મહારાજ જઈ અને થાંભલા જેવી મૂર્તિ જેમ ઊભી હોય એમ થાંભલો ઊભો હોય એમ એમની માં ઊભી હતી. ત્યાં કને જઈ અને રડી પડ્યા છે. માં, મેં ભગવાનના દર્શન કરી આવ્યો છું. ધન્ય છે બેટા, તારે ધન્ય છે. જા પેલી તારી માના ચરણોમાં નમસ્કાર કર અને પછી અમને મળજે. જા તારી ઓરમાન માના ચરણોમાં નમસ્કાર કર. ઈ તારો ગુરુ છે. ઈ તને કીધું કે બેટા જા ભગવાનની આરાધના કર. અને તે ભગવાનની આરાધના કરી અને ભગવાનને પામ્યો છે. ધ્રુવજી મહારાજ માના ચરણોમાં જઈ વંદન કર્યા. પિતાજી આવી વિચાર કર્યો કે હવે મારે રાજગાદી આ ધ્રુવજી મહારાજને દઈ દેવી છે. ધ્રુવજી મહારાજ રાજગાદી માથે બેઠા અને ધ્રુવે પ્રજાપતિની શિશુમારની પુત્રી ભ્રમી સાથે લગ્ન કર્યું. તેમાંથી કલ્પ અને વત્સર નામના 2 પુત્ર થયા. ધ્રુવની બીજી પત્નીનું નામ હતું વાયુપુત્રી ઈલા. તેમાંથી ઉત્કલ નામે પુત્ર થયો અને એક કન્યા રત્નનો જન્મ થયો. તેમના ભાઈનું નામ હતું ઉત્તમ. એને એક વખત કુબેરની ઘાટીમાં ગયા છે. ઉત્તમ એમને જક્ષોએ મારી નાખ્યો. ત્યારે ધ્રુવજી મહારાજ પોતાનું સૈન્ય લઈ અને તેમને જક્ષોને મારવા માટે જાય છે. ઘણા બધા જક્ષોનો સંહાર કર્યો અને તે જ વખતે સ્વયંભૂ મનુ આવ્યા અને કીધું કે હવે જક્ષોનો સંહાર બંધ કરો. જક્ષોએ તમારા ભાઈને માર્યું નથી અને તમે તમારા જક્ષોને માર્યો. હવે કોઈએ બધાનો કાળ છે, ઈશ્વર છે, ઈશ્વરને આધીન છે બધું એમ જાણી અને તેમને ત્યાંથી વાર્યા. અને ધ્રુવજી મહારાજ પાસે કુબેરજી પ્રસન્ન થયા. કુબેરજી કીધું કે માંગો મારી પાસે. ત્યારે ધ્રુવ મહારાજ એટલું જ માંગ્યું છે કે અખંડ ભક્તિ મારી ભગવાન વિષ્ણુ ભગવાનમાં રહે એવો ભાવ સાથે માંગ્યું છે. અને ધ્રુવજી મહારાજની કથા હજી આગળ છે, પણ 2 મિનિટ માટે આપણે રાસ કીર્તન થોડીક વાર પૂરતો લઈ અને પછી કથાના દોરમાં આપણે આગળ વધીએ. મેલ મોટા ને મન જેના સાંકળા રે, મેલ મોટા ને મન જેના સાંકળા રે, મુખમાં નહીં રામનું નામ છે રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે.
કામ થાય હાથથી રે હે કદી સારા ન કામ થાય હાથથી રે હે જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે કોઈ પાસો ના એવા રે આંગણે રે જય હો અંદર મેલા ને બાર દીઠે ઉજળા રે હે અંદર મેલા ને બાર દીઠે ઉજળા રે હે નામ મોટા ને કામ જેના કાળા રે નામ મોટા કામ જેના કાળા રે કોઈ જાસો ના એવા ને આંગણે રે સયર મોરી રે ચાંદાને પાંચ માળે ઓલો સૂરજ ક્યારે ઉગશે રે ઓલો સૂરજ ક્યારે ઉગશે રે મારે માથે છે પડી નાની ઘેર ઘેર જાવું ગમતો નથી મારે માથે છે પડી નાની ઘેર ઘેર જાવું ગમતો નથી
ખેલ રે ઘેર જાવો ગમતો નથી. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતો નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતો નથી. ગોવાળીઓ મારો વાલીડો રે ગોવાળીઓ એ સાહેબો રે ગોવાળીઓ મારો મીઠુડો રે ગોવાળીઓ. હું ગોવાલણ ગીરની રે મારે સમરાધાની જોડલી. હું ગોવાલણ ગીરની રે મારી સમરાધાની જોડલી. કોઈનો છેતર્યો છેતરાવું એવો સસ્તો નથી રે.
द्वारिका वाड़ा सोनानी नगरी न राजा सामड़िया सेठ અમારા દેવ દ્વારિકા વાળા સોનાની નગરી ન રાજા સામળિયા શેઠ અમારા દેવ દ્વારિકા વાળા તારા દરબારમાં વાગે વાજા સામળિયા શેઠ અમારા ઓ સોનાની ખાટ ને રૂપાની પાટ છે રાજ રજવાડે વાલા રૂડો તારો ઠાઠ છે ઓ સોનાની ખાટ ને રૂપાની પાટ છે રાજ રજવાડે વાલા રૂડો તારો ઠાઠ છે રાણી પટરાણીઓ માલે રંગ મોલમાં સાચું કહી દો ઘણા કોણ બસે દીના દેવ દ્વારિકા વાળા સોનાની નગરી ન રાજા સામળિયા શેઠ અમારા જય રાધે ધનના તોય ઉદાસ કેમ રહો વાલા મનમાં ઓ 32 ભોજન હોય તારે ભાણે યાદ આવે કોણ જમવા ટાણે દેવ દ્વારિકા વાળા મનુ કે માની જાવ માતા સામળિયા શેઠ અમારા ઓ સોનાની નગરી ન રાજા સામળિયા શેઠ અમારા સોનાની નગરી ન રાજા સામળિયા શેઠ અમારા जल बरसे सुंदर सरसे श्रवण जल बरसे सुंदर सरसे बादल बरसे अंबर से सरोवर गिरि बरसे लता लहर से नदियाँ कर से सागर से गिरे नदियाँ पर से सागर से गिरे नदियाँ पर से सागर से कृष्ण कन्हैया लाल की